નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોવાલામાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આરટી એક્ટ હેઠળ કે જે નબળા બાળકો છે અને વંચિત જૂથના બાળકો છે એને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ છે મળતો હોય છે, બરાબર. તો એના માટેની જાહેરાત છે આવી છે, તો એની આપણે ડિટેલમાં વાત કરવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવાની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જો પણ કોઈ અપડેટ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. તો છે કે 2025-26માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત 1થી લઈને 8 ધોરણ સુધીનું જે હોય છે, બરાબર, ત્યાં સુધી છે કોઈપણ જાતની ફી ભરવાની થતી નથી અને ખાનગી સ્કૂલમાં તમને એડમિશન છે મળવાપાત્ર હોય છે. હવે ગુજરાત સરકારની જે ધારા છે એ અનુસાર બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના છે એ અમલમાં છે. કે જે બાળકોને 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય, કેટલા વર્ષ? 6 વર્ષ પૂર્ણ થયા હોય અને નીચે અગ્રતાક્રમ જે આપેલા છે એ ધરાવતા હોય તો તે જ બાળકોને આ યોજના પ્રવેશપાત્ર છે આ યોજનામાં થશે, બરાબર. હવે એમાં અગ્રતાક્રમ શું છે? તો કે પેલું કે જે અનાથ બાળક હોય, પછી સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય, બાળગૃહના કોઈ બાળક હોય, બાળ મજૂર હોય અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા હોય એના મજૂરના બાળકો હોય, મંદબુદ્ધિ હોય, સેરેબ્રલ પાલ્સી ધરાવતો બાળક હોય, ખાસ જરૂરિયાતવાળો હોય, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ જે છે એમાં તમામ દિવ્યાંગ બાળકો છે એ દિવ્યાંગ બાળકો હોય. પછી એઆરટી મીન્સ કે એન્ટી રેટ્રોવાયરલ થેરપી એની સારવાર લેતા બાળકો હોય, ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધ લશ્કરી અથવા તો પોલીસ દળના જવાનનું બાળક હોય. પછી જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય ને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી, કે જે માતા પિતાને એક જ સંતાન છે એને માત્ર દીકરી જ છે તો એને પણ આમાં લાભ મળવાપાત્ર છે. રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો હોય, 0થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી SC, ST, SCBC, જનરલ તથા અન્ય BPL કુટુંબના બાળકો હોય, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બાળકો હોય, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો, સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે, બરાબર. અને 13મું છે કે જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગ હોય. અગ્રતાક્રમ તમને જે આપેલા છે 8, 9, 11, 12 અને 13, 8, 9, 11, 12 અને 13, આમાં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં જો રહેતા હોય, આ અગ્રતાક્રમમાં તમે આવો છો ને તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો તમારી વાર્ષિક આવક કુલ 1,20,000 અને શહેરી વિસ્તારમાં હોય તેની મેક્સિમમ આવક જે છે 1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે, બરાબર. પ્રવેશ માટે કેટેગરીના અગ્રતા, પછી આવકના અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાનમાં લઈ અને પ્રવેશ આપવામાં આવશે. હવે તમારે પ્રવેશ મેળવવા માટે શું કરવાનું છે? તો કે પ્રવેશ મેળવવા માટે વાલીએ જે વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ ઉપર તારીખ 28/2/2025 એટલે શુક્રવારથી લઈ અને 12/3/2025 બુધવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી દેવાનું છે. જેને પણ આ યોજનાનો છે લાભ લેવો છે, આ કેટેગરીમાં આવતા વાલીઓ જે છે એને 28થી લઈને 13 તારીખ સુધી પ્રવેશ ફોર્મ તમે ભરી શકશો. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે ક્યાં આધાર પુરાવા, ક્યાં અધિકારીની રજૂ કરવાના રહે છે, પછી તેની તમામ માહિતી વિગતો છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે. અરજદારને જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમય મર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલો છે. જાહેરાત થઈ અને આપણે જે અરજી કરવાની છે 28 તારીખથી શરૂ થાય છે એ સમયગાળો તમને આપેલો છે 8-10 દિવસનો, બરાબર. એ સમયગાળામાં તમારે તમારા બધા ડોક્યુમેન્ટ એકઠા કરી અને તમારું ફોર્મ છે વહેલી તકે ભરી દેવાનું છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિનો, કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીના આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં આવકવેરાના પાત્ર થતા આવક ન થતી હોય તેવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન જો લાગુ પડતું હોય તો વગેરે અસલ જે આધારો છે એ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની. ઓનલાઈન ફોર્મ ક્યાંય પણ તમારે જમા કરાવવા જવાનું નથી, તમારી પાસે જ ઓનલાઈન ફોર્મ છે રાખવાનું છે, બરાબર. તો તમારે જો આ યોજના છે એનો લાભ લેવો હોય તો વહેલી તકે જે છે એ બધી જ આધાર પુરાવો જે છે એ ભેગા કરી અને વહેલી તકે જ્યારે શરૂઆત થાય ફોર્મ ભરવાની ત્યારે ફોર્મ તમારે ભરી દેવાનું. એમાં કોઈ રાહ જોવાની કે ડિલે કરવાનું થતું નથી, બરાબર. હવે તમને સમયગાળો કેટલો મળ્યો છે એની સંપૂર્ણ આપણે વાત કરીએ
કે ભાઈ શૈક્ષણિક વર્ષ 2025-26માં છે કે જાહેરાત ક્યારે, તો કે 19 તારીખે જાહેરાત બહાર પડી. ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી એકઠા કરવા માટે વાલીઓને કેટલા દિવસનો, તો કે 8 દિવસનો સમય આપ્યો, એટલે 19/2 થી લઈને 26/2 સુધીનો, બરાબર. પછી ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપવાના થતા દિવસો, તો કે 13 દિવસ ઓનલાઈન ફોર્મ તમે ભરી શકશો. 28/2/2025 થી લઈને 12/3/2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ છે ભરી શકશો. પછી હવે ફોર્મ ભરાઈ ગયા બાદ ચકાસણી છે એનો એપ્રુવ છે રિજેક્ટ કરવાનો સમયગાળો 14 દિવસનો છે. 28/2 થી 13/3 સુધી તમે ફોર્મ ભરશો, એ સમયગાળા દરમિયાન તમારા ફોર્મ છે એ ચેક પણ થઈ જશે, એપ્રુવ કે રિજેક્ટ થઈ જશે, બરાબર. પછી માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો, કે તમે ફોર્મ ભર્યું છે ઓનલાઈન, એમાં કંઈક ડોક્યુમેન્ટ ખૂટે છે, રિજેક્ટ અરજી થઈ, બરાબર, થઈ ગયા પછી તેના માટેના પણ તમને 3 દિવસનો સમય આપવામાં આવે છે. 13 તારીખે તમારા ફોર્મ ભરાય છે, ત્યારબાદ છે એ ચેક કરે, કાંઈ ડોક્યુમેન્ટ ખૂટતા હોય, કાંઈ ભૂલભાલ હોય તો 18/3/2025 થી 20/3/2025, અહીંયા 2024ની જગ્યાએ શું આવશે 2025, પ્રિન્ટ મિસ્ટેક અહીંયા બાય મિસ્ટેક છે, બરાબર. તો 2025 18 થી લઈને 20 તારીખ સુધીમાં તમે ફરી પાછા ડોક્યુમેન્ટ છે અરજીમાં ખોટતા હોય એ તમે પાછા અપલોડ છે કરી શકો છો. હવે એવી અરજી કે માત્ર અમાન્ય થયેલું હોય ઓનલાઈન અરજીઓ પૈકી અને પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી છે એ 4 દિવસનો સમય છે, 18 તારીખથી લઈને 21 તારીખ સુધીનો, બરાબર. અને પ્રવેશ પ્રક્રિયા જે છે એનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ છે 27/3/2025, બરાબર. તો આ આખું ટાઈમ ટેબલ આપેલું છે કે આટલા દિવસોમાં આવું કામકાજ થશે, બરાબર. હવે તમારે જવાબદારી એટલી છે કે તમારે બધા ડોક્યુમેન્ટ છે સાથે રાખવાના છે, જે પણ આધાર પુરાવા માંગે તમારી પાસે હોવા જોઈએ, જેથી કરીને તમે એટ એ ટાઈમ છે એ હેરાનગતિ ન પામો, બરાબર. એટલે તમારે બધા ડોક્યુમેન્ટ છે સાથે રાખવાના છે. તમને સમય મળ્યો છે, સમયનો પૂર્ણ ઉપયોગ કરી અને એ સમયગાળા દરમિયાન બધા ડોક્યુમેન્ટ ભેગા કરી લ્યો. જેવી જ ફોર્મની વેબસાઇટ છે ખુલે તો તમે નજીકમાં કોઈ સેન્ટર હોય ત્યાં તમે જઈને ફોર્મ તમે ભરાવી શકો છો. ખાસ બને તો જે અનુભવી હોય એની પાસે ફોર્મ ભરાવાનો વધુ આગ્રહ રાખો, જેથી કરીને આપણે જો જાતે ભરીએ કંઈ ભૂલભાલ થાય તો એડમિશન છે એ ન મળવા પાત્ર થાય, બરાબર. એટલા માટે પહેલા ધોરણથી લઈને તમને ફ્રીમાં એજ્યુકેશન આપવાની જે યોજના છે એનો પૂરેપૂરો લાભ લ્યો. અને આ વિડીયો છે એ તમારા જેવા બીજા ઘણા બધા લોકો જરૂરિયાતમંદ છે તેના સુધી પહોંચાડો, જેથી એને પણ આ યોજના છે એનો લાભ મળી રહે. અને કાંઈ પણ ડાઉટ હોય, કંઈક ક્વેશ્ચન હોય આમાં કે આગળ શું કરવું, તો ખાસ તમારા ક્વેશ્ચન છે કોમેન્ટ બોક્સમાં જણાવો, એને તમને જરૂરથી અમે રિપ્લાય પણ આપી દઈશું, બરાબર. અને RT એક્ટમાં કયા કયા વસ્તુનું ધ્યાન રાખવું, કેવા પ્રશ્નો થતા હોય છે, બરાબર, તમારા ડોક્યુમેન્ટ રિજેક્ટ થાય, આ થાય તો શું કરવું શું ન કરવું, એની બધી માહિતી તમને આપણી ચેનલ પર મળતી રહેશે. તો એના માટે ચેનલ સાથે જોડાઈ જાઓ. ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જો કોઈ પણ અપડેટ માહિતીવાળો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.